અને તમે બધા સ્વાધ્યાય કરતા હશો જ. એમનું સૂત્ર છે મધ્ય 63, ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ. આપણને કદાચ ગુણાતીત પુરુષોના સૂત્રોની ખબર ન હોય તો આજથી આપણે શરૂઆત કરીએ. થ્રુઆઉટ લાઈફ એક જ આકાર છે, એક જ આધાર છે, એક જ પરમ ઐશ્વર્ય છે, એક જ સુખાકારી મૂર્તિ છે. એવી એક મંગલકારી ભાવનાથી મહારાજના કેવળ સંબંધે જીવી મહારાજનું સનાતન સૂત્ર મહારાજે મધ્યના 63માં કહ્યું, કેવળ ભક્તો કેવળ બ્રહ્મની જ. એ સૂત્રને આગળ રાખીને મૂર્તિમાન બનાવીને જીવન જીવનાર ભગતજી મહારાજના એકાદ પ્રસંગને વાગોળી અને જો ભજન સ્વાધ્યાય કરીએ તો કોઈનું બોલવાનું ને જોવાનું તો બંધ થઈ જાય છે. એટલું બળ તો મહારાજ આપે છે. દાપણ કરવાનું, દાંભિકતામાં રાચવાનું તો નીકળી જ જાય. આપણે ખૂબ સજાગ રહીશું. પોતાની જાતે પોતાના આત્મા સાથે જે વાત કરવાની છે એમાં આપણી બહુ કચાશ છે. ભગતજી મહારાજનો બીજો પ્રસંગ, આ એક પ્રસંગ એમનો હું કહી દઉં. વર્ષો પહેલા હું ખૂબ કહેતો હતો. ગોમતીના કિનારે વડતાલની એ ધરતી સંતોએ ખૂબ માર્યા. બેસી શકાયું નથી, ઊંચકીને ગાડામાં લઈ જવામાં આવ્યા. કેડમાં માર, ઢીચનમાં માર, પગમાં માર. એ ફ્રેક્ચર નહીં થયેલું, ભગવાનની કૃપા. નડિયાદથી ઝવેરભાઈ લેવા આવ્યા. ગાડું નડિયાદ ઝવેરભાઈના ઘર સુધી પહોંચ્યો. ઝવેરભાઈએ ગાડામાં બેસીને એટલી જ વાત કરી, વડતાલના સંતો આવે એકદમ ગરમ થઈ ગયા. વડતાલના સંતોએ તારો બાપ શું માર્યો છે તેનું એને તો એ માટે તો આવી વાત કરું છું. એ પ્રસંગની ખબર છે. એક જ આકાર, તુહી એક જ કરતા હતા. એ આપણને શીખવાડીને ગયા છે. અહીં આપણને કોઈ મારતું નથી, તમારી કોઈ ઉપેક્ષાની વાતો કરતો નથી. નહીં જેવો સામાન્ય પાપડ ભાગ્યા જેવા પ્રસંગો બને અને એમાં આપણે કેટલા નપાસ થઈ જઈએ છીએ. આપણે પોતાની જાતને આજે અંધારપટમાંથી બહાર કાઢીએ. ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ, બીજું તો કાંઈ નહીં. બ્રહ્મની મૂર્તિ તો કદાચ ન મનાય. માનો કે તમારી સ્થિતિ નથી, અથવા તમારામાં સુરુચિ નથી, અથવા તમને વિશ્વાસ શ્રદ્ધા નથી, પણ એટલું તો મનાય કે ભગવાનના સંબંધ દ્વારા એમાં મારી સર્વોપરી અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના ગમે તેવો એ મારો માથાનો મુગટ છે, મોટો તો છે જ. તમારી જાત સાથે વિચારજો. તમારા ડાપણને ભોળપણનો ખ્યાલ રાખજો. તમને ભગવાને બુદ્ધિ આપી છે, છતાં દેવાળું કાઢ્યું છે, એનું મનનચિત દેવાળું કાઢ્યું છે, એનું શોધો. ક્યારે નપાસ થઈ જાઓ છો એને શોધો. ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન એમના પ્રસંગોના મનનચિંતન સાથે થ્રુઆઉટ લાઈફ ઉજવવો છે. ગુણાતીત પરંપરાનું પહેલું ભૂલકું કહેવાય. અદ્ભુત સેવન કરીને દેખાડ્યું. બીજી વાત, આપણને બધાને જ ખબર છે, ભગતજી મહારાજે તિલક ચોલ્લાવાળા કૂતરાને
ઓ મહિમાની મૂર્તિ, આવો મહારાજ, લો મહારાજ, ખાવો મહારાજ. એક જ શબ્દ રૂવાડેમાંથી નીકળે. મહુવાના એ સંતોએ ભગતજી મહારાજની કસોટી કરી કે આ મહિમાની મોટી પૂંછડી છે, મૂર્તિ છે, અમને ખબર પડશે. ભગતજી મહારાજનો સવારના પરમાં રેગ્યુલર ટાઈમ આવવા પ્રમાણેનો એ ટાઈમ પ્રમાણે જ્યાં મંદિરમાં એન્ટ્રી લેતા હતા અને ત્યાં તિલક ચોલ્લાવાળું કૂતરું એ લોકોએ સામેથી મોકલ્યું. તરત જ દંડવત કર્યા. તમને ખબર હશે જ, તમારા કાને આજે પૂમડા નહીં હોય, મને એનો વિશ્વાસ છે જ. ભગતજી મહારાજે દંડવત કર્યા. ભલે આપણે આ પ્રસંગ વિચારીને એટલી તો પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ એવો મહિમા અમારામાં નથી પ્રગટ્યો, તમારા બળે અમે નથી જીવી શકતા, તમારા મહિમામાં અમે નથી જીવી શકતા. કમસે કમ કોઈનું બોલવાનું ને જોવાનું સાંભળવાનું તો બંધ કરીએ, એવું અમને બળ બુદ્ધિને શક્તિ આપજો. એ સ્થિતિની વાત તમારી પાસે હું અપેક્ષા નથી રાખતો, એ આપણે ધીમે ધીમે જવું છે. પણ આ પ્રસંગનો સ્વાધ્યાય તો થાય, મહારાજને પ્રાર્થના તો થાય કે ભગતજી મહારાજને કેવો આનંદ મૂક્યો છે, તમે કેવા તરબોળ મહિમાથી કરી નાખ્યા, કેવું સરસ દાસત્વ આપી દીધું, કેવું અપરંપાર સર્વોપરી મહારાજનું દર્શન કરાયું છે. એ જેથી સહજતાથી દંડવત કરી શક્યા. હે પ્રભુ, અમને તો એવું બળ આપો કે આંખ કાન જીભથી અમે હરિભક્ત અમારા સંબંધ દ્વારા, તમારા સંબંધ દ્વારા બોલીશું કે નામ લેનાર રામનું હોય, કૃષ્ણનું હોય કે સ્વામિનારાયણનું, એનું જોવાનું, વિચારવાનું, સાંભળવાનું તો બંધ કરીએ, બોલવાનું તો બંધ કરીએ. આટલી તો આપણે પ્રાર્થના કરવી છે જ. રામના સંબંધવાળો હોય તો બી નથી જોવું, કૃષ્ણના સંબંધવાળો હોય તો બી નથી જોવું, અને સ્વામિનારાયણના સંબંધવાળો હોય તો બી નથી જોવું, નથી બોલવું. આપણે ભૂલકું થવું છે. તેથી ભગતજી મહારાજનો ત્રીજો પ્રસંગ કદાચ તમને ખ્યાલ ન હોય. જૂનાગઢની ધરતીના કોઠારીએ તિકમદાસે ભગતજી મહારાજ ઊભા હશે અને વાત કરી. જાગા સ્વામી આમ હાથ જોડીને નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ કહીને ત્યાંથી નીકળી ગયા. સાંભળ્યું જ નહીં. કોઠારી મારતન તિકમદાસ કોઠારીએ બૂમ પાડી, એટલે દરજી હું તને જોઈ લઈશ, પાછો આવ. હાથ જોડી વિચારજો. આ પ્રસંગને સ્વાધ્યાયના એરન પર ચડાવજો. આપણને તો વાતનું કોઈનું સાંભળવાનું મન થઈ જાય, વાતમાં કાન ધરીએ, વાતમાં બોલી નાખીએ. હું તમને આજે સ્વાધ્યાય ભજન શીખવાડું છું ભગતજી માના પ્રાગટ્ય દિને. કમસે કમ પ્રથમ 16 અને 18 પ્રમાણે સ્વાધ્યાય કરવા માટે જાગૃત તો થઈ જઈએ. તમે અમારી સર્વે સેવા કરી, આંખ કાન જીભ અને પોઝિટિવ બનાવો. એટલે પ્રથમનો 18 સર્વે સેવા, એટલે બધા ડિપાર્ટમેન્ટ અહીંયા કરોડોને સત્સંગ કરાવી નાખ્યો, એ બધું એ ડિપાર્ટમેન્ટ બી આવી ગયું. તમે અમારી સર્વે સેવા કરી. ખાલી પ્રથમ 18માં એ શબ્દ તરફ નજર રાખીએ. તમે અમારી સર્વે સેવા કરી. આજે જો નપાસ થવાય આજથી, તો એક ટંક ખાવાનું બંધ કરી દેવાનું. તમારી જિંદગીનો સમય નહીં બગાડતા. ભગતજીમાં જે વાત નહીં સાંભળી તિકમદાસ કોઠારી, મારતન ધુરંધર પુરુષ, ગુનાદાન સ્વામીને બી ખખડાવે, ભગતજી તો ફૂંકમાં ઉડી જાય. નહીં સાંભળવાનું એટલે નહીં સાંભળવાનું, નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું, અયોગ્ય નહીં જોવાનું એટલે નહીં જોવાનું. ઠરાવ કરજો. કોઈ સાથી મિત્રને કહી રાખજો કે હું નપાસ થઉં તો મને જાન પણ આપી દે, અને તે દિવસે એક ટંક ઓછું ખાઈને પણ ભજન વધારે કલાક કરી જ નાખવાનું. તમારી જિંદગીનો સમય નહીં બગાડતા. વાતમાં તોબરો ચડાવી. શું પ્રસંગો છે, કયા પ્રસંગો છે ભગતજી માનની કક્ષાએ. તમને તમારું માન કેટલું બધું વહાલું છે.
અયોગ્ય જોવું એ બી માન છે, અયોગ્ય સાંભળવું એ બી માન છે, અને અયોગ્ય બોલવું એ તો ભયંકર દાંભિક માન છે. જાણે પોતે સંપૂર્ણ થઈને જાણે ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી ધારણ કરી લીધી હોય એ રીતે બધા વાતો કરતા હોય છે ઘણી વખત. ખૂબ સજાગ રહેજો.